વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે કે જો તેને દબાણ કરવામાં આવશે તો તે ભારત છોડી દેશે. ભારતમાં 40 કરોડથી વધુ યુઝર ધરાવતા ઇન્ટરનેટ મેસેજિંગ એપ વોટ્સએપના આવા કોઈ પણ નિર્ણયની ભારતીય યુઝર પર મોટી અસર થશે. ત્યારે શું ખરેખર વોટ્સએપ ભારત છોડીને જઈ રહ્યું છે? એટલે કે શું હવે વોટ્સએપ ભારતમાં બંધ થઈ જશે? જાણો વોટ્સએપે કેમ આવી ચેતવણી આપી. વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટા અગાઉ ફેસબુક એ ભારતના આઈટી કાયદાના એક નિયમને કોર્ટમાં પડકાર્યો છે. આના દ્વારા સરકાર ઈચ્છે છે કે કંપનીએ મેસેજને ટ્રેક કરે છે અને જરૂર પડે તો તેમના સ્ત્રોતને જાહેર કરે છે. એટલે કે આ મેસેજ કોને મોકલ્યો તેની માહિતી સરકારને આપવી જોઈએ. સાથે જ વોટ્સએપનું કહેવું છે કે આનાથી લોકોની પ્રાઇવસી જોખમમાં મુકાઈ જશે. જો વોટ્સએપ તેના સંદેશોના એન્ક્રિપ્શનને તોડે છે તો આ પ્લેટફોર્મ નાશ પામશે. દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપ તરફથી હાજર થયેલા એડવોકેટ તેજસ કાકરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સએપ અહીંથી જતું રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી 2021ના રોજ આઈટી નિયમો 2021ની જાહેરાત કરી હતી. આ પછી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને આ નિયમનું પાલન કરવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. આ નિયમને પડકારતા વોટ્સએપે કેન્દ્ર સરકાર સામે કાયદાકીય લડાઈ શરૂ કરી છે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ અને નવા સમાચાર સાથે. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે.